નસવાડીમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નામદાર કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા નસવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ નસવાડી એસટી ડેપોથી આંબેડકર સર્કલ તણખલા ચોકડી સુધી વિશાળ વિરોધ રેલી યોજી હતી। રેલી દરમિયાન કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા તેમજ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ રેલીમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા, જેમાં ચૈતર વસાવાને થયેલી સજાને લઈને કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી। આદિવાસીઓના મસીહા અને અમારા લોકલાડીય ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે ઉપજાવી કાઢીને જે કેસ બનાવવામાં આવેલો હતો એના માટે રાજપીપળા નામદાર કોર્ટે સખતમાં સખત 7 વર્ષની જે જેલ ફટકારી છે એ હરગીજ ખોટું છે। એમને અમે આદિવાસીઓએ કદાપી ચલાવી લેવાના નથી। જે દિવસે ચૈતર વસાવા સાહેબને જે જેલ ફટકારવામાં આવી એ દિવસે ગુજરાતના ભાજપના પ્રભારી વિશ્વકર્માજી દેડિયાપાડામાં શાળા પ્રવેશોત્સવના પ્રોગ્રામ લઈને આવ્યા હતા। સવારના 6 થી સાંજના 6 સુધી એમનો શિડ્યુલ હતો, પણ બપોરે જેવી ચૈતર સાહેબને જેલ પડે છે એ જ વખતે એમનો પોતાનો પ્રોગ્રામ શિડ્યુલ છોડીને ભાગી જાય છે। અમારે વિશ્વકર્માને એવું ચેલેન્જ છે કે તમારામાં દમ હોય તો શું કામ તમે પ્રોગ્રામ છોડીને ભાગી જાવશો? ત્યાં તમારા પ્રોગ્રામનો શિડ્યુલ પૂરો કરો ને। અને બીજી એક વસ્તુ હું એમને સરકારને પૂછવા માંગુ છું, ડીજી સાહેબને હું પૂછવા માંગુ છું કે તમારે ત્યાં પીઆઈને 3 વર્ષથી વધારે શિડ્યુલ હોતો નથી, તો રાજપીપળામાં જે પીઆઈ છે એનું 4 વર્ષ કરતાં પણ વધારે ત્યાંની ડ્યુટી બોલે છે। તાત્કાલિક એની તપાસ થવી જોઈએ। એની તપાસ ના કરે તો અમે આરટીઆઈ માંગીને પણ એની તપાસ અમે કરવાના છે। અને બીજું કે ડીજી સાહેબ જે ત્યાં આપણે ગાંધીનગરમાં બેઠા છે એ લોકોને પણ ખબર છે કે અમારા આદિવાસી જ કેમ આટલો બધો અત્યાચાર, બીજા લોકો માટે કેમ નથી? અને અગાઉ એવા તો કેટલા ગુના 10, 15 વર્ષ જે લોકો રેપ કરે છે, બળાત્કાર કરે છે એ લોકોનો તાત્કાલિક કેસ ચલાવવા નથી આવતો। અમારા નેતા આદિવાસી એ આદિવાસીઓ માટે સાચી વાત માટે લડે છે, નહીં કે ખરાબ વાત માટે લડતા હોય। એ લોકોને તમે આવી ઉપરા છાપરી તારીખો ચડાવીને પછી એમને સજા કરશો એ બિલકુલ ગેરવાજબી છે। એના માટે જવાબદાર આપણે ભાજપ સરકાર છે અને એ લોકો ભાજપ સરકાર અધિકારીનો ઉપયોગ કરીને આ વસ્તુ કરે છે એ અમે હરગીજ ચલાવી લેવાના નથી। આવનાર સમયમાં ભાજપે કાન ખોલીને સાંભળી લે, તમને અમારો આદિવાસી પટ્ટો 100% જવાબ આપવાનો છે। સહન કરવાની તાકાત રાખજો, અમે તમને જવાબ આપીશું।